આ સાથે સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, જેમાં બનાસકાંઠા ખાતે થરાદ કેનાલમાં પાણી બંધ થવા મુદ્દે ભારે રોષ જોવા મળ્યો છે। સોશિયલ મીડિયામાં છેલ્લા ઘણા દિવસથી નોટિસ છે તે વાયરલ થઈ છે। આગામી 15 માર્ચથી કેનાલમાં પાણી બંધ થવાની નોટિસ વાયરલ કરવામાં આવી છે। તો કોંગ્રેસ આગેવાન ઠાકરસિંહ રબારી નર્મદા વિભાગ સામે આકરા પાણીએ ઉતર્યા છે। પાણી કાપવું હોય તો ઉદ્યોગપતિનું કાપો, ખેડૂતોનું કેમ હેરાન કરો છો તેવું જણાવ્યું છે। ગુજરાતના મુખ્યમંત્રી અને જળસંચય વિભાગને પણ અનુરોધ કરવામાં આવ્યો છે। નર્મદા કેનાલના પાણી મુદ્દે ઠાકરસિંહ રબારીએ બળાપો ઠાલવ્યો। આગામી 30 એપ્રિલ સુધી કેનાલમાં પાણી ચાલુ રાખવા માટે અનુરોધ કર્યો છે। આગામી 15 માર્ચથી કેનાલમાં પાણી બંધ થવાની નોટિસ વાયરલ થઈ છે। નર્મદા વિભાગની છેલ્લા 2 દિવસથી ગ્રુપોમાં નોટિસ ફરી રહી છે। ખેડૂતોને 15/3 પાણી બંધ કરવાનું છે, પરંતુ દુઃખદ એ બાબતનું છે નોટિસમાં એમ લખો છો બકનળીઓ કાપી દેવામાં આવશે। હવે જે કાપવાનું છે એ ઉદ્યોગપતિઓનો કાપો ને ખેડૂતો ઉપર જેમ નબળો ધણી બૈરી ઉપર સુરો એમ વારંવાર ખેડૂતોને જેમ કહો છો કે નળીઓ કાપી નાખવામાં આવશે, 15/3થી ઉઠાવી લીધો મશીન। એટલે નર્મદા વિભાગને પણ કહું છું ને, ગુજરાતના મુખ્યમંત્રી, સિંચાઈ મંત્રી અને અહીંના તમામ આગેવાનોને વિનંતી કરું છું કે અત્યારે ખેતરોમાં રાયડું, જીરું, પિયત કરેલા છે અને એ પિયત હાલ ખેડૂતોના પશુધન પણ ત્યાં ખેતરોમાં છે। એટલે રાજ્ય સરકારના મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે આપ એપ્રિલ મહિનાની 30 તારીખ સુધી પાણી ચાલુ રાખો, ખેડૂતોની વેદના સમજો।